ત્યાં સોનગઢ તાલુકાના અંતરિયાળ કપડબંધ ગામમાં બાળકો આજે પણ ઓટલા પર બેસીને ભણવા મજબૂર છે. શિક્ષણ તંત્રની ગંભીર ઉદાસીનતાને કારણે અહીંના ભૂલકાઓનું ભવિષ્ય જાણે રામ ભરોસે છોડી દેવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તારીખ 23 જાન્યુઆરીના રોજ કપડબંધ ગામના વતની તથા CRPFમાંથી નિવૃત્ત એસઆઈ પાનિયાભાઈ સાહેબની ઈચ્છા પૂર્ણ કરવા સોનગઢના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રવીણભાઈ શાહ, બકુલભાઈ મહેતા, રીનલબેન ગાંધી અને વિજયભાઈ પાવસે દ્વારા નાના બાળકોને ટી-શર્ટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જવાનની આ માનવતાભરી પહેલથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી, પરંતુ ગામની વાસ્તવિક શૈક્ષણિક પરિસ્થિતિ જોઈ આગેવાનો પણ ચોંકી ઉઠ્યા હતા. કપડબંધ ગામમાં આંગણવાડી માટે કોઈ પાક્કું મકાન ન હોવાને કારણે નાના ભૂલકાઓ એક ગ્રામજનના ઘરના ઓટલા પર ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર છે. એટલું જ નહીં, ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના તમામ વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં ભીડભાડ વચ્ચે અભ્યાસ કરે છે. ચિંતાજનક બાબત એ છે કે આ 5ય ધોરણના વિદ્યાર્થીઓનું શિક્ષણ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું અંતરિયાળ વિસ્તારના બાળકોને પાયાની શૈક્ષણિક સુવિધાઓ મેળવવાનો અધિકાર નથી? સરકારના ભણશે ગુજરાત જેવા દાવાઓ કપડબંધ ગામે આવીને કેમ ખોટા પડતા દેખાય છે? બાળકોને ભણવા માટે યોગ્ય છત, પૂરતા વર્ગખંડો અને શિક્ષકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તંત્ર કેમ નિભાવતું નથી? આ મુલાકાત દરમિયાન આગેવાનોએ 2 બાળકો સાથે સમય વિતાવ્યો અને ગ્રામજનોની વ્યથા ધ્યાનપૂર્વક સાંભળી. હવે સૌની નજર એ પર ટકી છે કે આ વાસ્તવિકતા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર જાગૃત થઈ જરૂરી પગલાં લેશે કે પછી કપડબંધ ગામના બાળકોનું ભવિષ્ય આ રીતે પાયાની સુવિધાઓ વગર જ અંધકારમાં ધકેલાતું રહેશે.